મિત્રો, આજે મારે વાત કરવી છે એવા સોનેરી વ્યક્તિત્વની જેણે ગુજરાતમાં હૈયે હૈયે ઝૂલતા ટહુકાને વિશ્વની સમક્ષ મૂક્યા છે. એવા આપણા લોકમાનસ, લોકજીવન અને લોક સાહિત્યની એકાગ્રતા ભક્તિ કરનાર ને ડુંગરના સાહિત્યને ત્વારીખના ભેખધારી ને હું પહાડનું બાળક છું એવી પોતાની ઓળખ આપનાર જેને લોક સાહિત્યને પર્યાય ગણવામાં આવે છે. જેના ગુજરાતનું એવું ઘરેણું જે વિશ્વના સરતાજ ઉપર ઝળહળે છે એવા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે મારે વાત કરવી છે. મિત્રો, તારીખ 28/8/1897 ના દિવસની જાહો જલાલી કેવી હશે કે આ સોનેરી દિવસે આ ઝળહળતા સિતારાનું અવતરણ થયું હશે. અને મિત્રો, તેની જન્મભૂમિ તો જુઓ, સૌરાષ્ટ્રની કંકુ વાણી પાંચાળ ભૂમ, જેના માટે કહેવાય છે ખડ પાડીને ખાખરા ને પથ્થર નો નહીં પાર, ઈ વગર દિવે વાળો કરે મારો ભલો દેવકો પંચાળ. આવી દેવભૂમિ પંચાળનું કલેજું ચોટીલામાં મેઘાણીનો જન્મ થયો હતો અને તેમના કુટુંબનું મૂળ વતન જ્યાં સાવજોની ત્રાળો માનવ હૈયાને ફાડી નાખે તેવા ગીર કાંઠાનું બગસરું હતું. આવી ગળથુથીમાં જેને સાવજોની ત્રાળો મળી હોય તે જ લખી શકે કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એવા ધોળા ધાવણ કે ધારાએ ધારાએ ડૂબકો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મિત્રો, જેના શબ્દો જ સમુદ્રની માફક ગુગવાટા કરતા હોય તેવા રાષ્ટ્રીય શાયરની ઘટનાની વાત કરું તો રાજકોટમાં જ્યારે 5000 ચારણો જેની જીભે જન્મતાથી જ માં સરસ્વતીનો વાસ હોય તેવા કંઠ કામલગારાઓનું સંમેલન ભરાયું છે. આ સંમેલનમાં જે બધા ચારણો બેઠા છે તે એક વાણિયાના દીકરાને લોક સાહિત્ય રજૂ કરવાનો મોકો મળે છે. ત્યારે તેને સાંભળતા જ જેમ વગર વરસાદે મોરલાનો કંઠ સુનકાર બની જાય તેમ બધા ચારણો સ્તબ્ધ બની ગયા. ત્યારે લીંબડીના કવિ શંકરદાન દેથા મેઘાણીને તેડી લઈને કહે છે, ધન્ય છે તારી જનતાને, એક વાણિયાનો દીકરો બોલે ને બધા ચારણો મૂંગા મોઢે સાંભળે. ત્યારે અમારા કવિને લખવું પડ્યું કે લેખક સઘળા લેખની જેદી ટાંકુ તોળાણી તેદી વધી તિલે વાણિયા તારી લેખડ મેઘાણી. મિત્રો, આવી તાકાત જેની કલમમાં હોય ને શબ્દો જ્યારે યુવાનોની રગે રગમાં ચડે ત્યારે તે યુવાનોની તાકાત કેવી ઝળહળી ઉઠે કે ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંજે પાખ, અણદીઠેલી ભૂમ પર યૌવાન માંડે આંખ. મિત્રો, આ યુવાનોને જ્યારે મેઘાણી દેશ માટે હાકલ કરે ત્યારે એક જ અવાજે બધા યુવાનો બોલી ઉઠે કે નથી ખબર અમારે પંથશી આફત પડી છે, કે નથી ખબર અમારે પંથશી આફત પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. મિત્રો, આ તો યુવાનોની વાત થઈ, પણ જ્યારે યુદ્ધમાં લડતા યોદ્ધાને શીશ પડી જઈને ધડ લડે ત્યારે અમારા કવિ લખે કે સિંધુ રાગ સુહામણો સુરામન હરખ ને માય, શીશ પડે ને ધડ લડે તેના વધામણા વૈકુંઠ થાય. મિત્રો, જ્યારે મેઘાણીના શબ્દોની તાકાત જ અનોખી હતી, જેણે પથ્થરોના પાયાને પણ ધુણાવીને બોલતા કર્યા છે કે ક્યો પાયો બેઠું કરું નક્કી કરો, કોણે કહ્યું શબ્દ કોવતહીન છે, હું ક્યાંથી કેટલો વિસ્તરું નક્કી કરો, ક્યો પાયો બેઠો કરું નક્કી કરો. મિત્રો, ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જવાના હોય ને ત્યાં ઝેરના ઘૂંટડા સિવાય બીજું કાંઈ ન મળે ત્યારે રાષ્ટ્રપિતાને હૈયે હામ આપતા મેઘાણી લખે કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ શબ્દોએ જ્યારે ગાંધીજીનું હૈયું પણ હચમચાવી દીધેલું ત્યારે ગાંધીજી મેઘાણી માટે એક જ વાક્ય બોલી સકેલા કે તમે તો રાષ્ટ્રીય શાયર છો મેઘાણી. આવો ગુજરાતનો નવરંગી કંઠ જ્યારે ધરતી પરથી વિદાય લઈને ઈસવીસન 1947 માં સ્વર્ગના પંથે ચાલી નીકળે છે ત્યારે છંદ દોહાને સોઠા તો રોયા, પણ જેને પથ્થરોના પાયાને પણ રાતા પાણીએ રોવરાવ્યા ત્યારે અમારા કવિ લખે કે છંદ દોહાને સોઠા ઈ સર્વ સોઠ વાણી, ઈ રોયા રાતા પાણી જદી મળતા શાયર મેઘાણી. આવો ગુજરાતનો નવરંગી કંઠ જ્યારે ધરતી પરથી વિદાય લઈને ઈસવીસન 1947 માં સ્વર્ગના પંથે
ચાલી નીકળે છે. ત્યારે અંતમાં ગણિત દહેવાલના શબ્દમાં કહું તો અજબ સાહિત્યનો પીરસી ગયો રસ થાળ મેઘાણી, નવી શૈલી નવા છંદો મિજાળા ઢાળ મેઘાણી. હવે હે મોરલા તારું અષાઢી કંઠ ક્યાં મળશે, કવળના વૃક્ષ પર ખાલી પડી છે તારી ડાળ મેઘાણી. અચાનક તે સભામાંથી ઉઠીને ચાલવા માંડ્યું, બધા શ્રોતાઓના હૈયે પડી ગઈ ઢાળ મેઘાણી.